વડોદરા શહેરના કરોડિયા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ નગરની બાજુમાં ખોડિયાર પાર્ક સોસાયટી તથા પ્રમુખ પાર્ક સોસાયટી આવેલી છે, જેમાં 2 મહિના અગાઉ જ ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો છે કે જેથી લોકોને પારાવારિક મુશ્કેલી પડી રહી છે। હાલ ચોમાસાના કારણે આવા જવાનો રસ્તો ખૂબ જ ખરાબ થયો છે। આ કાદવ કીચડવાળા રસ્તેથી આવતા જતા સ્થાનિક રહીશોને ઘણી બધી તકલીફ પણ પડી રહી છે। ખાસ કરીને સિનિયર સિટીઝન લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ પણ આવતી નથી। વિસ્તારના કોર્પોરેટર પણ હજુ સુધી જોવા આવ્યા નથી, જેની સામે સ્થાનિક મહિલાઓએ રણચંડી બનીને વહીવટીતંત્રના છાજિયા કૂટી નિષ્ફળ વહીવટીતંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો। આવા જવાનું રસ્તો નથી, કચરાની ગાડી આવતી નથી, અમારા સ્કૂલના નાના છોકરાઓની વાહનો પણ આવતી નથી। વાહનોવાળા એમ કહેશે કે તમે રોડ ઉપર લઈને આવો, આ કિચનમાં નાના છોકરાને યુનિફોર્મ પહેરીને કેવી રીતે લઈ જવાના? અમારે કેટલી વખત છોકરા બગડી જશે, યુનિફોર્મ બગડેલા પહેરીને જાય તો સ્કૂલવાળા એમ કહેશે બહાર ગાડી મૂકો, તો અમારે ઘેર મૂકવા જવાનું સ્કૂલમાં? ઘણી વાર રજૂઆત કરી, બહુ રજૂઆત કરી, કેટલી વાર મીડિયાવાળાને બોલાયા, પણ કોઈ ઉકેલ આવતું નથી। અમારી સોસાયટીનું પાણીની લાઈન નથી, પાણીની લાઈન છે, કચરા ગાડી આમ કહેશે તમે ઠેર બહાર લઈને આવો, અહીંથી બધું અઠવાડિયું ભાઈના કિચનમાંથી ડોલ લઈને કેવી રીતે જવાનું અમારે? ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષો જૂના શાસનની એક ગિફ્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો। લોકો કઈ રીતે ત્રાહિમામ છે, કરોડો લાખો રૂપિયા વેરાના ટેક્સના નામ પર આ લોકો ઉઘરાવે છે। અહીંયા ઘર દીઠ 7,000 વેરા છે અને એ પણ એક નહીં 150-200 ઘર છે, એનો એક જ રસ્તો છે। હવે 6 મીટર 5 મીટરના રસ્તા એમનાથી થતા નહીં અને આ વિસ્તારના લોકોને એવું કહે કે 20-20 મીટરના અમે રોડ બનાવીએ છીએ, અમે આ કરીએ છીએ। આ વિસ્તારમાં અત્યારે એટલી ખરાબ હાલત છે, નાના બાળકો આજુ ગંદકી તો અત્યારે છે જ, હજુ તો રોગચાળો પણ એવો ભયંકર ફાટશે અને આ વિસ્તારમાં ના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા છે, ના વિસ્તારના લોકોને કોઈ જાતની બીજી ફેસિલિટી મળે, ફક્ત ને ફક્ત વાતો કરવાની, મોટી વાતો કરવાની। અને સ્થાનિક લોકો આ લોકો પણ જાગૃત, પબ્લિક પણ જાગૃત થઈ, પબ્લિક આજે જાગૃત થઈને જાતે ઢોલ નગારા સાથે બહાર નીકળી છે કે લોકો પણ જાગે અને આ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ પણ જાગે કે વિસ્તારના લોકોની જે સમસ્યા છે એ પહેલાં એના પર ધ્યાન આપે, ના કે ફાકા ફોજદારી ચાલુ કરો। તો થોડું પણ માનવતા બચી હોય તો આ વિસ્તારમાં આવીને આ જેટલી પણ સોસાયટી છે, એક સોસાયટી નહીં, આવી તમામ કરોડિયાવાળા રોડ પર તમામ સોસાયટીની પરિસ્થિતિ આ જ છે। તો દરેક લોકોને પણ વિનંતી કે આવા ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે ગમે તે લોકોને, જો તમારી સોસાયટીમાં ઇલેક્શનના ટાઈમ પર ફક્ત પેલી પાઉંભાજીને લાલચમાં એમને કહો કામ કરે, કાન મચેડો લાવો અહીંયા ને એમને એ કરો, જેને પણ તકલીફ પડશે ત્યાંની સાથે અમે તમામ વડોદરા શહેરના સૌ જાગૃત લોકો અમે એમની સાથે છે। જ્યાં પણ તકલીફ છે અમે આવી જ રીતે એમને ઘોર નિંદ્રામાંથી જગાડીશું। વડોદરા મહાનગરપાલિકાનો ઇલેક્શન વોર્ડ નંબર 8 અને 8માં આવેલું ખોડિયાર પાર્ક સોસાયટીની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લા 2 મહિનાથી અહીંયા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા। સ્વાભાવિક છે કે 90-10ની અંદર આ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આજે તમે જુઓ કે એક બાજુ ચોમાસાની ઋતુ બરાબર માથા પર હોય અને જે રીતે ખોદકામ કરી અને આ ભારે હાલાકીનો સામનો અહીંના નગરજનોને કરવો પડે છે। એક બાજુ આપણે 6,000 કરોડનું બજેટ બનાવીએ, સ્માર્ટ સિટીની વાતો કરીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાલી માત્ર કાગળ પર હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। તમે જુઓ કે આ કેવી પરિસ્થિતિમાં લોકો જીવે છે, 1 દિવસ હોય 2 દિવસ હોય, પરંતુ છેલ્લા 4 મહિનાથી અને છેલ્લા 4 દિવસથી ભગવાન કરે વરસાદ નથી આવ્યો, તેમ છતાં પણ જો આ હાલત છે તો વરસાદ પડશે તો આ વિસ્તારના આ લોકોની શું હાલત થશે? સૌથી પહેલાં નાના બાળકો અહીંયાથી બહાર નથી જઈ શકતા, સ્કૂલની વાન અંદર નથી આવી શકતી, ડોર ટુ ડોરની ગાડી નથી આવી શકતી, અરે કોઈકને બીમાર પડે તો અહીંયાથી એમ્બ્યુલન્સ પણ ના જઈ શકે અને સિનિયર સિટીઝનોને તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે। એટલે છેલ્લા 4 મહિના તો લગભગ એવું માનું છું કે આ વિસ્તારને જેલ જેવી સજા આપી છે। ત્યારે અમે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે લોકો માત્ર ઘોર નિંદ્રાની અંદર છે, તો મારે એમને કહેવું છે કે તમને આ લોકોએ ખોબે ખોબા ભરી મત આપ્યા છે, તમારી ફરજ છે કે આનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ।